નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે જુદા જુદા વિષયોના 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી અર્થશાસ્ત્ર વિષયોના આપણે વિડીયો મૂકી રહ્યા છીએ. બાળકોને વિદ્યાર્થીઓને આપણે અભ્યાસમાં ઇનડાયરેક્ટલી મદદ કરી રહ્યા છીએ. તો આપ આજે કેટલાક નવા પારિભાષિક શબ્દો ધોરણ 12 એસપીસીસી ની અંદર આવતા કેટલાક પારિભાષિક શબ્દોની આજે આપણે સમજ પાછા અલગ રીતે મેળવવાના છીએ. તો સમજો ધ્યાનથી. પહેલું છે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. શેર હોલ્ડરો દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ કે સંચાલકો સંયુક્ત રીતે, બોલાય નહીં બેટા શબ્દ, ભેગા મળીને સંયુક્ત રીતે, ફરીથી બોલું છું, કંપનીનું સંચાલન કરે છે, જેને અથવા જે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. રિપીટ કરીએ છીએ. શેર હોલ્ડરો દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ એટલે કે નિમેલા ચૂંટેલા પ્રતિનિધિઓ કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે, જે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. પ્રથમ સંચાલકો કોને કહેવાય? જે સંચાલકોના નામ કંપનીના નિયમન પત્રની અંદર હોય તેઓને કંપનીના પ્રથમ સંચાલકો તરીકે ઓળખવામાં આવે છે. જે સંચાલકોના નામ કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલા હોય, ઉલ્લેખ કરવામાં આવેલો હોય, તેઓને કંપનીના પ્રથમ સંચાલકો કહે છે. જો કંપનીના નિયમન પત્રમાં પ્રથમ સંચાલકોના નામ દર્શાવેલા ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરી હોય એ દરેક સ્થાપકોને કંપનીના પ્રથમ સંચાલકો કહેવામાં આવે છે. રિપીટ કરું છું, ભૂલાય નહીં, ધ્યાનથી સમજી લેજો. આ શબ્દને ફરીથી સમજવો આવકાર્ય છે. ફરીથી બોલી જઈએ છીએ, ફરીથી સમજી લઈએ છીએ. પ્રથમ સંચાલકો કોને કહીશું? તો જે સંચાલકોના નામ કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલા હોય તેઓને કંપનીના પ્રથમ સંચાલકો કહે છે. જો કંપનીના નિયમન પત્રમાં પ્રથમ સંચાલકોના નામ દર્શાવેલા, ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર દરેક સ્થાપકોને કંપનીના પ્રથમ સંચાલકો કહેવામાં આવે છે. અવેજી ડિરેક્ટર. કંપનીનો કોઈ પણ સંચાલક કોઈ પણ કારણસર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય તો તેના બદલે કામચલાઉ ધોરણે જે સંચાલકની, જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે તેને અવેજી ડિરેક્ટર અથવા વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરી લઉં છું, ફરીથી જોઈ લેજો. અવેજી ડિરેક્ટર કોને કહેવાશે? કંપનીનો કોઈ પણ સંચાલક કોઈ પણ કારણસર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારતની બહાર રહેવાનો હોય તો તેના બદલે કામચલાઉ ધોરણે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે તેને અવેજી ડિરેક્ટર કે વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે. સત્તા બહારના કાર્ય. આ પણ એક ખૂબ મહત્વનો અગત્યનો શબ્દ છે. સત્તા બહારના કાર્ય. નિયમન પત્રમાં કે આવેદન પત્રમાં જણાવેલ કાર્યોની ઉપરવટ જઈને, એટલે કે નિયમન પત્રમાં જે કાર્યો લખ્યા હોય તે આવેદન પત્રમાં લખ્યા હોય અથવા બંનેમાંથી કોઈ એક જગ્યાએ લખેલા હોય, કાં તો નિયમન પત્રમાં કાં તો આવેદન પત્રમાં જણાવેલા કાર્યોની ઉપરવટ જઈને કરેલા કાર્યોને સત્તા બહારના કાર્યો કહે છે. એટલે એમાં જણાવ્યા નથી, એના ઉપરવટ જઈને તમે કામ કરો છો, એટલે જે જણાવ્યા છે એના સિવાયના કામ કરો છો અથવા જેટલું કાર્ય જણાવ્યું છે એનાથી વધારે કાર્ય બતાવો છો તો તે સત્તા બહારના કાર્યો તરીકે ઓળખવામાં આવે છે. દીવાની જવાબદારી.
દીવાની જવાબદારી એટલે જે પક્ષકારો ને આર્થિક નુકસાન થયું હોય તે પક્ષકારને આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવાનું રહે છે. ફરીથી બોલું છું, દીવાની જવાબદારી એટલે શું કહેવાશે? તો દીવાની જવાબદારી એટલે જે પક્ષકારને આર્થિક નુકસાન થયું છે તે પક્ષકારને આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવાનું રહે છે. આ કંપનીની કઈ જવાબદારી કહેવાશે? તો દીવાની જવાબદારી કહેવાશે. અહીંયા એને જે પણ દંડ ફટકાર એટલે કે આર્થિક નુકસાન છે તો અલગ અલગ રીતના હોઈ શકે છે. એમાં કોર્ટ દ્વારા નક્કી કરેલી કોઈ દંડની રકમ પણ હોઈ શકે છે, કોઈ વસ્તુના સંદર્ભમાં તમે એને અથવા તો કોઈ વ્યવહારની અંદર તમે એને પૈસા ચૂકવવામાં લેટ થયા છો એક્સેટ્રા એક્સેટ્રા, એ જે પણ આર્થિક નુકસાન થયું છે એ આર્થિક નુકસાન તમારે ભરપાઈ કરી આપવાનું હોય છે. તો આ કયા પ્રકારની જવાબદારી કહેવાશે? આ દીવાની જવાબદારી કહેવાશે. ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, કી મેન, એ આ એક કંપનીનો અગત્યનો માણસ કહી શકું હું, અગત્યની વ્યક્તિ કહી શકું. કી મેનેજરિયલ પર્સન એટલે મેં કીધું ચાવીરૂપ વ્યક્તિ. ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ નવા કંપની ધારા 2013 મુજબ મેનેજિંગ ડિરેક્ટર ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે શું, કોણ? તો નવા કંપની ધારા 2013 મુજબ મેનેજિંગ ડિરેક્ટર જે છે એ જ કંપનીનો કી મેન પર્સન તરીકે ઓળખવામાં આવે છે. કી મેનેજરિયલ પર્સન અથવા ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટર, તો કંપનીના રોજબરોજના વહીવટ કરવા સંચાલકો પોતાનામાંથી એક સંચાલકને સિલેક્ટ કરે છે, ચૂંટી કાઢે છે, નિયુક્ત કરે છે, તો તેને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પણ એને કામ શું કરવાનું છે? રોજબરોજના વહીવટ કરવા માટે. રોજે રોજનો જે પણ વહીવટ ચાલે છે કંપનીની અંદર એ વહીવટ કરવા માટે તેનો એમ કે ઉપયોગ થાય છે અથવા તો એને નિયુક્ત કરવામાં આવે છે, એને ચૂંટી કાઢવામાં આવે છે, તો તેને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જુદા જુદા શબ્દોને સમજવા માટે મારી પાસે આખું લિસ્ટ છે. આ લિસ્ટને તમારે જોવું છે તો તમે મારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. પ્લે સ્ટોરમાં જઈને જિગ્નેશ સર ટાઈપ કરવાનું છે એટલે બ્લુ કલરનું તમને આઇકોન જોવા મળશે, જ્યાં નીચે જિગ્નેશ સર લખેલું હશે એને તમે ડાઉનલોડ કરી લો. તમારે લોગિન થવું પડશે, કોઈ પણ આઈડીથી તમારે લોગિન થવાનું રહેશે અને ત્યાર પછી મેં આ લગભગ આપણા 125 કે 26 જેટલા આવા પારિભાષિક શબ્દો, વ્યાખ્યાઓ, ફૂલ ફોર્મ એવા બધા જ પ્રકારના જે પણ ઉપયોગી એસપીસીસી વિષયની અંદર શબ્દો છે એ આપણી ફ્રી મટીરિયલમાં તમે જોઈ શકો છો. ઓકે, આપ વાંચી શકો છો. એટલે તમે એ કહી શકીએ કે પીડીએફ સ્વરૂપમાં અથવા પેજ ઇમેજ સ્વરૂપની અંદર આપણે મૂકેલા છે, તો એમાં જઈને પણ આ બધા શબ્દોને આપ વાંચીને, સમજીને, તૈયાર કરીને વિષયને સારી રીતે તૈયાર કરી શકો છો. ઓકે, તમારા આ યુટ્યુબ ચેનલ પેજને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને અન્યને ખાસ શેર કરો. અને જરૂર લાગે તો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કંઈક કોમેન્ટ આપ કરો. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.